પેબલ્સ ગુજરાતી. શિયાળ અને એની પૂંછ. એક દિવસ એક શિયાળ જંગલમાં ચાલી રહ્યો હતો. ચાલતા ચાલતા એની પૂંછ એક શિકારીના જાળમાં ફસાઈ ગઈ. એણે ખૂબ કોશિશ કરી પણ એની પૂંછ કાઢી ન શક્યો. કોશિશ કરતા કરતા એની પૂંછ કપાઈ ગઈ અને છેવટે પૂંછનો નાનો છોડ બચી ગયો. પહેલા તો શિયાળને એના બધા દોસ્તારોની સામે આવવા માટે શરમ આવતી હતી, પણ પછી એને હિંમત ભેગી કરી. એણે એના બધા દોસ્તારોને ભેગા કર્યા. શિયાળે બધાને પોતપોતાની પૂંછ કાપી નાખવાની સલાહ આપી. એણે કહ્યું, આ પૂંછ આપણે કોઈ ઉપયોગની નથી. આપણે જ્યારે ભાગીએ અને કૂતરાઓ આપણા પાછળ હોય ત્યારે પણ આ પૂંછ કામની નથી. જ્યારે આપણે બેઠા હોઈએ ત્યારે પણ આ પૂંછ કોઈ કામની નથી. તો આ પૂંછનો ઉપયોગ શું? ત્યાં એક વૃદ્ધ શિયાળ બધું સાંભળી રહ્યો હતો. એણે કહ્યું કે જો તારી પૂંછ ન કપાઈ હોત તો તું બધાને પોતપોતાની પૂંછ કાપવાની સલાહ ન આપી હોત. શિયાળને એ વૃદ્ધની વાત સમજાઈ ગઈ અને શરમથી ત્યાંથી નીકળી ગયો. આ વાર્તાથી આપણને એ શીખ મળે છે કે બીજાની વાતો સાંભળવા પહેલા આપણે પહેલા પોતાનું દિમાગ લગાડવું જોઈએ. પેબલ્સ ગુજરાતી.